નમસ્તે, પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દેવ દિવાળીના શુભ દિવસે શ્રી કચ્છી કડવા જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ દ્વારા આયોજિત કાટકોપર સમાજવાડીમાં 51મો સમૂહ લગ્ન ઉજવી રહ્યા છે, જેમાં 13 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી। હવે આપણે મળશું શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના ચેરમેન શ્રી કાંતિભાઈ, અને એના પાસેથી આપણે જાણશું આ સમૂહ લગ્નની માહિતી વિશે। તો મળીએ શ્રી ચેરમેન શ્રી કાંતિભાઈ સેંઘાણી। અહીં કેટલા વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે? શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ 1984માં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું। અત્યાર સુધી આપણે 50 સમૂહ લગ્નનું આયોજન કરી ચૂક્યા છીએ અને 51મો સમૂહ લગ્ન આપણે અત્યારે આ યોજ્યો છે। અત્યાર સુધી અંદાજિત 1050 નવદંપતીઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધેલ છે। આ સમૂહ લગ્નનું આયોજન શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ યુવક મંડળ અને મહિલા મંડળને સાથે રાખી અને મુંબઈની સમસ્ત પ્રજાને સાથે રાખી અને સમૂહ લગ્ન સમિતિ જે આપણે બનાવી છે એ આનું સુંદર આયોજન કરે છે। આપણે આમાં દાતાઓને અમને ભરપૂર સાથ સહકાર મળે છે। દરેક આઈટમ છે એના દરેકના દાતા આપણને મળેલ છે અને મુંબઈની અંદર સારું એવું કન્યાદાન લખાય છે। એ રોકડ રકમ જે કન્યાદાન પેટે આપણને મળે છે એમાંથી દર વર્ષે જેટલા બી નવદંપતી આ સમૂહ લગ્નમાં ભાગ લે છે એને આપણે ઓછામાં ઓછો અત્યાર સુધી 30 ગ્રામ એટલે કે 3 તોલા સોનાનો દાગીનો બનાવી અને દર વર્ષે કન્યાદાન રૂપે આપણે કન્યાઓને આપણે આપીએ છીએ। એટલે દાતાઓનો કાર્યકરોનો આપણને આમાં ભરપૂર સાથ સહકાર મળે છે અને સુંદર રીતે આનું આયોજન થાય છે। આપણે સમાજમાં જે આર્થિક રીતે નબળા માણસો છે, જેની મુંબઈ જેવા મેટ્રોપોલિટન સિટીમાં જેના લગ્ન કરવા બહુ ખર્ચાળ હોય છે, એને આર્થિક રીતે આપણે મદદરૂપ બની અને એ કન્યાઓ જે આર્થિક રીતે નબળા પરિવારની કન્યાઓ છે એના આમાં લગ્ન યોજી શકાય અને આમાં જે આર્થિક સદ્ધર માણસો છે એવા માણસો પણ ભાગ લે તો આપણા સમાજના ઘણા એવા પૈસાની બચત થાય। મેન આનો અર્થ સમાજમાં પૈસાની બચત થાય અને સમૂહ લગ્ન હોવાથી એક સમૂહની ભાવના ઊભી થાય, એ મેન આનો પર્પોઝ છે। ધન્યવાદ।